વાગરા તાલુકાના ખુજબલ ગામમાં વન્ય પ્રાણી નીલગાયનો શિકાર કરી માંસ કટિંગ કરી રહેલ સ્થળ ઉપર વાગરા વન વિભાગની ટીમે દરોડા પાડી નીલગાયનું માંસ જપ્ત કર્યું હતું. જોકે શિકારીઓ સ્થળ છોડી નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. વન વિભાગની ટીમે સ્થળ ઉપરથી 4 થેલા ભરેલ વન્ય પ્રાણીનું માંસ તેમજ 2 મોટરસાયકલ સહિતનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જોકે આજરોજ 2 આરોપીઓ વન વિભાગની કચેરી ખાતે હાજર થઈ ગુનાની કબૂલાત કરતા વન વિભાગે આરોપીઓને ₹1 લાખનો દંડ ફટકારી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. વાગરા વન વિભાગની કચેરી ખાતેથી મળતી વિગતો અનુસાર નાયબ વન સંરક્ષણ સામાજિક વનીકરણ વિભાગ ભરૂચના ઉર્વશીબેન આઈ પ્રજાપતિનાઓને માર્ગદર્શન અને સૂચના હેઠળ વાગરા રેન્જ ફોરેસ્ટ ઓફિસર બીવી ચારણ સ્ટાફ સાથે ગત તારીખ 20/1/2024ના રોજ રાત્રિના સમયે વાગરા તાલુકાના ખુજબલ ગામની સીમમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા. તે દરમિયાન વાગરા તાલુકાના ખુજબલ ગામે ગૌચરની જગ્યા ઉપર કેટલાક કિસ્સામાં વન્ય પ્રાણીનો શિકાર કરી મરણ નિપજાવી માંસ કટિંગ કરી રહ્યા હોવાની ચોક્કસ બાતમી મળી હતી. બાતમીના આધારે વનકર્મીઓએ સ્થળ ઉપર દરોડા પાડતા વન્ય પ્રાણીનું કટિંગ કરી રહેલ શિકારીઓમાં ભારે નાસભાગ મચી ગઈ હતી. ટીમે સ્થળ પરથી માંસ કટિંગ કરવાના સાધનો સહિત 2 મોટરસાયકલ જેમાં હીરો કંપનીની સ્પ્લેન્ડર બાઇક કે જેનો રજિસ્ટ્રેશન નંબર GJ16C9023 તેમજ હીરો કંપનીની પેશન કે જેનો રજિસ્ટ્રેશન નંબર GJ16BF3212 જે બંને મોટરસાયકલ પણ જપ્ત કરી માંસના નમૂના લઈ FSL માટે મોકલવાની કવાયત હાથ ધરી હતી. વન વિભાગે વન્ય પ્રાણી અધિનિયમની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી શિકાર કરી ફરાર થઈ ગયેલા આરોપીઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા. તારીખ 22/1/2024ના રોજ 2 આરોપીઓ નામે વિજયભાઈ ગણપતભાઈ વસાવા ઉંમર વર્ષ 46 રહે ખુજબલ તેમજ મુબારક યાકુબ પટેલ ઉંમર વર્ષ 46 રહે ખુજબલ જેઓ ભયભીત થઈ રેન્જ કચેરી ખાતે હાજર થઈ ગુનાની કબૂલાત કરી હતી. જે અંતર્ગત વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમની કલમો મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. રેન્જ કચેરી વાગરાએ ₹1 લાખના દંડની વસૂલાત કરી હતી તેમજ અંદાજિત ₹92,025નો મુદ્દામાલ જપ્ત કરી નીલગાયના શિકારમાં અન્ય કોણ કોણ સંકળાયેલા છે તે દિશામાં વધુ તપાસ વાગરા રેન્જ ફોરેસ્ટ ઓફિસર બીવી ચારણનાઓ ચલાવી રહ્યા છે.